સનાતન અને સ્વામિનારાયણ સંપ્રદાય ફરીથી સામસામે છે। સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હિન્દુ દેવી દેવતાઓના કરવામાં આવતા અપમાન સામે સનાતન ધર્મ સમિતિએ બાયું ચડાવી છે। સનાતનીઓએ તેમની 23મી તારીખની મળેલી ધાર્મિક સભામાં સ્વામિનારાયણ સંપ્રદાયના આ કૃત્યને વખોડી કાઢ્યું હતું। તેની સાથે તેમના પુસ્તકોમાંથી ત્રિદેવ અને દેવી દેવતાઓ અંગેના લખાણો દૂર કરવાની માંગ કરી હતી। આ દિશામાં જો તેઓ દ્વારા નક્કર પગલાં ભરવામાં ન આવ્યા તો કાયદાકીય કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી। સનાતન ધર્મ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિનાથ મહારાજે મંતવ્ય ન્યૂઝને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે કહેવાય છે કે પોતાના જેટલા નડે તેટલા પારકા નડતા નથી। બીજા કોઈ ધર્મના લોકો આપણા ધર્મનું અપમાન કરતા નથી, પણ આપણા લોકો જ તેનું અપમાન કરે છે। આવું પહેલી વખત બન્યું નથી, પણ અવારનવાર બન્યું છે। મારે ફક્ત એટલું જ કહેવાનું છે કે સનાતનીઓની સહિષ્ણુતાને નબળાઈ ન સમજી લેવામાં આવે। પહેલાં તો વાત એવી છે કે કાલે જે બેઠક મળી હતી તેનો મૂળ ઉદ્દેશ એવો છે કે સનાતનની પ્રક્રિયાના સનાતન વિરોધી જેટલા તત્વો છે તે બધાને ઓળખવાના, તેનો સામનો કરવાનો, તેની સામે કેવી રીતે એક્શન લેવા તે વિચારવાનું। તેમાં પ્રથમ આપણને આંખ વળગે એવો સંપ્રદાય છે જે લોકો આપણે સ્વામિનારાયણવાળા કહીએ, તેમના 14 ફિરકાઓ છે। તમે કાલુપુર, મણિપુર, ગઢડા, વડતાલ, બાપ્સ, બોચાસન બધા આવી જાય। આ લોકોએ કેટલાક સંતોએ નહીં, એમના દરેકે દરેક પુસ્તકમાં ભગવાનના અપમાન લખેલા છે, પરમાત્માના અપમાન લખેલા છે, તેના બ્રહ્મા વિષ્ણુ મહેશનું અપમાન લખેલું છે, માતાજીઓના અપમાન લખેલા છે, ભગવાન શ્રી કૃષ્ણને અપમાન કરેલું છે। કે ઘણી જગ્યાએ એવું તો લખ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધ ભૂમિમાં જરા નાજુક થયા ત્યારે સહજાનંદ સ્વામી એમની અંદર પહેરી ગયા અને એમને જોર આપ્યું। હવે તું રહેવા દે, 200 વર્ષ પહેલાંનો આ ઘનશ્યામ પાંડે ક્યાં મૂર્ખ બનાવવાની વાતો કરો આ સમાજને? આ યુગાબ્દીની વાતો છે। 4,31,000 વર્ષ પૂરા થાય ત્યારે એક યુગ પૂરો થાય। આપણે તો સતયુગ ગયો, દ્વાપર ગયો, ત્રેતા ગયો, હવે કલયુગ ચાલે છે। તો 3 ગણો ને, 4 તેરી 12 લાખ એમ થઈને તમે 200 વર્ષ પહેલાંને તમે સ્થાપિત કરો, અમે શિવ પહેલાંના હતા, શિવને અમે શક્તિ, આવી ફાલતુ વાતો સામે અમે ઉગ્રપણે વર્ગ્યા છે। અમે એમને નોટિસ આપીએ છીએ 14 ફિરકાને, અને ત્યાર પછી જો જવાબ અમને યોગ્ય નહીં લાગે તો હાઈકોર્ટ સુધી જઈશું। ગમે તે રીતે એમની પર એક્શન લેવા છે અને સમાજની અંદર ખોટો પ્રચાર કરી લોકોને ભ્રમિત કરે છે એ વિષયને, કારણ કે સનાતનની પરંપરા છે તે આપણા પુરખાઓ ભજતા હતા, તે પરંપરાઓ છે તેને તોડવાની વાતો છે, તેની સામે અમારો વિરોધ છે। કારણ કે ક્યાંય પણ સંસ્કૃતિને હાનિ થાય તે નથી પોસાતું, એટલા માટે અમે ઉગ્રતા એક આખી ટીમ છે તે કામ કરી રહ્યા છે, તે બાબતે અમે તૈયાર પણ થયા છે। અમારા 2-3 લેખકોએ જે પુસ્તક લખ્યા છે તેની પણ વાત આવે છે, તે પુસ્તકનો પણ પ્રચાર પ્રસાર કરવાની વાત છે અને વેદોક્ત વાતોને લોકો સમક્ષ કેવી રીતે લઈ જવી તેનું પ્લાનિંગ છે। આપણા જ ધર્મના લોકો આપણા ધર્મ વિશે આડીઅવળી વાતો કરે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે। જો બીજા કોઈ ધર્મના લોકોએ આ પ્રકારની વાત કરી હોત તો અત્યારે કેટલો મોટો સંઘર્ષ થઈ ગયો હોત, પણ આ તો પોતાના જ ધર્મના લોકો આમ કરવા નીકળી પડ્યા છે અને ત્યારે ઘણી અફસોસની લાગણી થાય છે। તેમણે જણાવ્યું હતું કે સનાતનની કોર કમિટીની બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને નોટિસ પાઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તેઓએ સનાતનને ફટકો માર્યો છે। તેઓએ લાખો વર્ષ પહેલા આવેલા દેવી દેવતાઓ અને ત્રિદેવોને કોરાણે મૂકીને હજુ માંડ 200 વર્ષ પહેલા આવેલા ઘનશ્યામ પાંડે જ ઈશ્વર છે તેમ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે। તેઓ ઈચ્છે તેને સર્વોપરી બતાવી શકે, પરંતુ તેમના માટે સનાતન ધર્મને દેવી દેવતાનું અપમાન કરવાનો અધિકાર કોણે આપ્યો? તેઓ આ હિન્દુ દેવી દેવતાઓ અને ભગવાન સ્વામિનારાયણની સેવા પૂજા કરતા હોય તે કેવી રીતે દર્શાવી શકે? તેઓ તો આખી સનાતની પરંપરાનું જ નિકંદન કાઢવા બેઠા છે। તેઓ જાણે ઘનશ્યામ પાંડે જ પરબ્રહ્મ છે તેમ દર્શાવવા પ્રયત્નશીલ છે। તેઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાની તેમની આ પ્રકારની પ્રવૃત્તિ સામે અમે કાયદેસરના પગલાં લેવાના છીએ। તેમણે જણાવ્યું હતું કે સનાતન ધર્મને ઠેસ પહોંચાડનારા આ પ્રકારના તત્વો સામે સનાતનીઓ હવે બહુ સહિષ્ણુતા નહીં પાઠવે, તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। સાળંગપુરમાં હનુમાનજીની પ્રતિમાથી આ વિવાદ શરૂ થયો છે। આ વિવાદે વેગ પકડ્યો હતો। સ્વામિનારાયણ સંપ્રદાય સામે પગલાં લેવાનો નિર્ણય એમનેમ લેવાયો નથી, ગહન અભ્યાસ પછી લેવામાં આવ્યો છે। કેટલાય સંતો અને મહંતોએ સ્વામિનારાયણ ધર્મના ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ કર્યો છે। તેમાં પુરાવા સાથે સાબિત થયું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાં દેવી દેવતાઓને સનાતનની પરંપરાથી અલગ જ રીતે રજૂ કરવામાં આવ્યા છે।
આવું પાછું તેમણે તેમના બાળ પુસ્તકોથી ચાલુ કર્યું છે. આમ આ સંપ્રદાય તેમના બાળકોને નાનપણથી જ ગેરમાર્ગે દોરે છે. લોકશાહીમાં દરેકને પોતાની વાત કહેવાનો અને તેનો પ્રચાર કરવાનો અધિકાર છે. ભારતમાં મોટા ભાગના સંપ્રદાય મૂળભૂત રીતે સનાતન ધર્મમાંથી જ નીકળ્યા છે. બીજો કોઈ સંપ્રદાય આ રીતે મૂળ સનાતની પરંપરાઓ પર પ્રહાર કરતો નથી જે સ્વામિનારાયણ સંપ્રદાય કરે છે. અમને તેમની સામે વાંધો ફક્ત સનાતની ત્રિદેવ અને દેવી દેવતાઓનું સંપ્રદાય દ્વારા અપમાન કરવામાં આવી રહ્યું છે તેની સામે જ છે. તેઓએ તેમના પુસ્તકોમાં સનાતનના દેવી દેવતાઓનું જે રીતે ચિત્રણ કર્યું છે તેના અંગે રાજ્યમાં સનાતનીઓ દ્વારા લીંબડીથી લઈને જુનાગઢ, સુરત અને રાજકોટમાં પણ અગાઉ બેઠકો યોજાઈ ચૂકી છે, પણ તેમાં કાર્યવાહી અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. આમ કાયદાકીય કાર્યવાહીનું પગલું અમે રાતોરાત ભરનારા નથી, પરંતુ લાંબી અને ગહન ચર્ચા વિચારણા તથા ચકાસણી કર્યા બાદ ભરી રહ્યા છીએ. આ અંગે ડોક્ટર જ્યોતિનાથ મહારાજની સાથે અન્ય સંતો મહંતોની સાથે પરામર્શ કરીને ખાસ રણનીતિ બનાવવામાં આવી છે. આના સંદર્ભમાં સંપ્રદાય પાસેથી તેમણે સનાતની દેવી દેવતાઓને જે રીતે બતાવ્યા તે અંગે જવાબ માંગવામાં આવશે. આ જવાબ જો તેઓએ નિયત સમયગાળામાં અને યોગ્ય રીતે ન આપ્યો તેના પછી દેશના બંધારણ મુજબ કાયદાકીય કાર્યવાહીનો માર્ગ અપનાવવામાં આવશે. સ્વામિનારાયણ સંપ્રદાયે હિન્દુ સમાજની લાગણીઓ સાથે છેતરપિંડી કરી છે. તેમણે પોતાના ભક્તોને પણ અંધારામાં રાખ્યા છે અને ખોટી વસ્તુઓ શીખવાડી છે. તે હિન્દુઓને જ હિન્દુઓથી વિમુખ કરી રહ્યા છે. તેમણે એક ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પંચદેવ લખેલું છે. હવે તેની તપાસ કરી તો ખબર જ પડી કે તે તો આપણા ભગવાન જ નથી. આમ વિષ્ણુ ભગવાનના નામ સાથે જોડાયેલા નારાયણ, શ્રીજી અને હરિ જેવા નામ 200 વર્ષ પહેલાના ઘનશ્યામ પાંડે સાથે જોડીને તેમને ઈશ્વર સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જ્યારે ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્માને તેમનાથી નીચા બતાવવામાં આવી રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે તેઓએ ઓમ જ હટાવી દીધો છે. અરબી સમાજ જેવી અલ્લાહવાળી વાત હિન્દુઓ સાથે થઈ રહી છે. આમ સનાતનને ઇસ્લામના ઈરાદા સાથે ખ્રિસ્તી સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એક રીતે કહીએ તો સનાતનનું સ્વરૂપ જ બદલી નાખવાનો પ્રયાસ અહીં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવી રહ્યો છે. સનાતન ધર્મ અને સનાતન સંસ્કૃતિને નુકસાન કરનારા તે તેના દુશ્મન જ કહેવાય, પછી તે ભલે ગમે તે જાતિના હોય કે સંપ્રદાયના હોય. આ પ્રકારની તથ્યવિહીન વાતોની સામે સનાતન ધર્મએ લોક જાગૃતિ કેળવવી જરૂરી છે. ધર્મમાં જ્યારે કોઈ અનિષ્ટ તત્વ ઘૂસે અને ત્યારે તેને દૂર કરવું પણ જરૂરી છે. સનાતન ધર્મના પહેરેદાર એવા સંતો તરીકે અમે આ જ કામ કરી રહ્યા છીએ. આ અમારી ફરજ પણ છે અને આ અમારો ધર્મ પણ છે.